હાલો મિત્રો, કેમ છો બધા? મોજમાં? તો આપણે છે ફૂલ મોજમાં. આજ આપણે એક નવો બ્લોગ અપલોડ કરવી છે. જોઈજો બધા, મોજીલો બ્લોગ આવવાનો. આજ બીજી સિમ બદલાઈ છે, જોઈજો બધા. તો આ તો ખેતર ખૂટી રહ્યા, આપણે 3 ખેતર બેઠા. એક આપણે લોરી ટ્રેક્ટર ઊભું ને એના ઓલપાઈને એક આપણે બળથા ગડોરીમાંથી 1 2 ના 3 ને પાછા બાગના ઓલ 2 ખેતર છે. અને આપણું પહેલાં ગામમાં ઉછળો આવ્યો ને તો એ રહ્યો તો ઓલી નાળિયેરીના ઝાડ દેખાય ને એના ઓલપા, કેમ કે એમાં એક દી નીકળ્યો, એમાં એક દી નીકળ્યું. પછી આપણે 3 દી નીકળ્યા. તો આ પાછું આપણે બીજા ખેતરમાં જવાનું હોય, ઉછળો ભરી ગામના ઓલપા જવાનું હોય આપણે. એટલે આ છે 2. તો આ રહ્યું આપણે લોકોને વાળે એક આપી લીધી. લોકોની ગા હતી એ લઈને જાય લોકો. નાના ટ્રેક્ટર બાઈને લાવે. તો આમાં છે ફૂલવાળું ખડ. આપણા બળદે જાય ઘરે જુઓ. આપણા અહીં ક્યાં સારવી ફૂલવાળું હોય, પણ આમાં ડુંગળી છે નાની નાની ઝીણી ઝીણી જોવો તમે. પાણી હે ઘણું, પણ આ લોકો જે રહ્યો ને બહુ આળસુના પેટનું. ક્ષેત્રમાં ખાડા જોવો તમે, બહુ આળસું. એટલે બિચારાને કંટાળો આવે. આપણે ગાયને પાળવા મળી જાય એટલે વાંધો નહીં. આપણે ભલે કંટાળો આવીને તો હવે છે આપણે ખેતર ઊભી ડુંગળી સારતાથી ખાધી નહીં. ગાવડા ત્યાં તરસ્યા તે ભાગા પાણી પી આવે, ખાવા ખાધું છે. આમને એમ થાય 4 ડોટીને પાણી પી જઈ બધું. આમ જો હે આ ચાલે રે ભાઈ, ગમે એટલે આપણે ગાંગર્યું તો કે ઘમળે બમળે પડ્યા હે. આમાં મોઢું ના લાગે. ઓલું ક્ષેત્ર સરવાનું હતું આપણે, પણ આ એક મારા અહીં હાલ્યો ગણ્યું તરસ્યા થયા. ધરાને પાળ ઉપરથી ને ગાવડા આયા ભમ ભમ કરતા. સલાહ આપી ગયા ભાઈ. હા, એટલો ઢાળ છોડીને આવ્યા અમે. હવે પાવી પાણી આઈને મને સમજો એક ઝેરો દેખાય તમને ઈ રહ્યું, અને એક મારા સાયા જઈને બેસી ગયું. આ બે મને બહુ કંટાળા. તો આ બંધારો છે આપણા નવા ગામમાં, એ બંધારો છે. એટલે ડુંગર તો હાસન દેખાય આથી જો ચોખ્ખા. એટલે હું બંધારા પાળી ઉપર હું ને એટલું દેખાય. તો આપણા એ નવા ગામનો બંધારો છે. અને આ બંધારણ પાણી વાય છે અહીં લગન. ત્યાંથી ગાઢ રહ્યા ને, ગાઢના આગળ તમને નાની ઓળી ચાળે દેખાય ને, એ ચાળે લગન આ પાણી વાય. અને આમ ઓલા આપણે ગાયું સાંય બે અહીંયા મંદિર ને ઓલું જંગલ, આ જંગલમાં બધે પાણી વાય. તો વાણ હારા ભાઈ પાણી રહ્યું નગા ટાઈમનું ચીદું ફૂટી જાય. પાણી પીને તો ગાવડા ડુંગળજી રહી ગયા. काय करतो धरला असता पण तरी GPS राहत नाही. जीपीएस जोडलं तर थोडं चालू असेल चालू आहे साहेब. एरिया गावડા આપણા હવે હાલ્યા આપણે લઈ. હા તો સીટું જવાનું એટલે ભાઈ ગાય વાવડામાં પાણી સુધી પીતી ને ભમાટે એકલા જ છીએ. આ તો અમે 2 માર થઈ ગયા. જોવા તમે હિરાળીઓ કેવો હાલા. તો આ આવી ગયું ગામ. હલો, આ गांव है. और अपन जा रहे हैं गांव को चीरते हुए सीधा अपने खेत में. क्षेत्र में जो ना थी यहाँ जैन બધું તમને બતાવું.
તો ઓલા ઘોડે થયું ઠાકોર સાહેબ ગાँव में कोई नहीं है बोला अपने शिवाजी महाराज નો पुतળો है ઠાકોર સાહેબ ગાँव में कोई नहीं है શા ગયા બધા મને ભળાઈ બધા ભાગી ગયા જવાનું હવે આપણે આ ઘર આગળથી માર્ગ જોઈ શકો તમે કેવો મસ્ત ખાવ ખાવ માર્ગ જોવો તમે હવે મારા કાં થાય હવે બધું ભેળવી મેકું મારે હવે તો આપણે આગળ ભાગી જવાનું ખાવું હોય ખાવું એ ડુંગળી જો જ્યાં ગાયો કા માર્યું મોઢું એ કઈ તો આવું છે ઠેઠ આગળ પાઠ હે પાઠ લગન છે જો શું કહી દે ભાઈ બહુ હાકડું હવે કાઢે આપણે હાંડવાળાને પાણી પાવા પાણી એટલે આ પાટા પાવાનું હા જોઈએ આગળ પાણી હે કે નહીં તો આ છે પાટ પાટમાં આપણે જવાનું ઓલા કાંઠે એટલે હાલો મારવા એનો પેપી ભાઈ અરે ભાઈ એટલે અરે ભાઈ જો જેવા હાલ થઈ છે ને મારે પડી ગયો ને જો એટલે અહીંયા હાલ અડી ગયો અરે આમાં છે ખાડામાં પાણી છે અહીંયા પાવા પડી ખેતરું જોવો ભાઈ કેવા કાઢા અહીં ગયા લાડ પીતાના જુઓ તમે પાણી પીવું હોય પી લે તાજું પાણી હે તો હાલો મળવી બીજા નવા બ્લોગમાં